ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેઓ વનકર્મીઓને મારવાના મુદ્દે આજે પોલીસ ફરિયાદ થયેલી છે ને આજે જેલમાં છે, તો એના સમર્થનમાં આ લોકો આવી રહ્યા છે. કાનૂની પ્રક્રિયા કરવી પડે. કાનૂની પ્રક્રિયા વગર એમાં શક્તિ પ્રદર્શનથી કે કોઈ લાગવગથી એ છૂટે ના. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાલમાં વન વિભાગના કર્મચારીઓને જે મારવાનો, ધમકી આપવાનો અને જે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનો જે ગુનો છે એ ગુના હેઠળ તેઓએ સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ તેઓ જેલમાં છે. પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે મિટિંગનું આયોજન છે અને સભા થનાર છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. ત્યારે આ વિશે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે. મનસુખભાઈ, ધારાસભ્યના સમર્થનમાં બે સીએમ આવી રહ્યા છે, શું કહેશો? આપની વાત બિલકુલ સાચી છે. મારા ભરૂચ લોકસભા મત વિસ્તારમાં નેત્રંગ મુકામે 7 તારીખે દિલ્હીના મુખ્યમંત્રી, પંજાબના મુખ્યમંત્રી એ આવી રહ્યા છે. બાદ એમના બીજા ગુજરાતના નેતાઓ પણ આવશે. અને તે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેઓ વનકર્મીઓને મારવાના મુદ્દે આજે પોલીસ ફરિયાદ થયેલી છે ને આજે જેલમાં છે, તો એના સમર્થનમાં આ લોકો આવી રહ્યા છે. આ એકમાત્ર ને માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાનો એમનો કાર્યક્રમ છે. જે વ્યક્તિ જેલમાં હોય એને છોડવા માટે કાનૂની પ્રક્રિયા કરવી પડે. કાનૂની પ્રક્રિયા વગર એમાં શક્તિ પ્રદર્શનથી કે કોઈ લાગવગથી એ છૂટે ના. આ જ લોકો જાણે છે. પણ સામે લોકસભા આવે છે એટલે આ એક પ્રકારનો ચૈતરભાઈ વસાવાના માધ્યમથી એક સસ્તી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે ના એક એમનો પ્રચાર કરવા માટે જ આ લોકો આવી રહ્યા છે. બાકી એમના જ દિલ્હીના મંત્રીઓ આજે જેલમાં છે, રાજ્યસભાના સભ્ય એ જેલમાં છે, તો ત્યાં શક્તિ પ્રદર્શન કરીને તેમને છોડાવે ને. અને ગુજરાતની પ્રજાને આ ગેરમાર્ગે દોરવા આવી રહ્યા છે. બંને જે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને ચેતર વસાવાના બેનર પર તેઓ લગાડી રહ્યા છે. સાથે સાથે તેમના પરિવારને પણ મળવાના છે. અને એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા કે તેઓ ચેતર વસાવાને સમર્થન કરવા આવે છે. તમને આ વાત કેટલી સાચી લાગે છે? સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના ટોપના નેતા આવતા હોય અને ચૈતર વસાવા જ્યારે જેલમાં હોય તો એમના પરિવારને એ મળે એ સ્વાભાવિક છે. પરંતુ એ ચૈતર વસાવાના જે સમર્થનમાં આવે છે એ વાત બિલકુલ મને યોગ્ય લાગતી નથી. આ એક પ્રકારનો રાજકીય સ્ટન્ટ છે. આવનારી લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ગુજરાતમાં કંઈક ને કંઈક રીતના આમ આદમી પાર્ટી ને કંઈક 1-2 સીટો અમને મળી જાય એ ઉદ્દેશ્ય સાથે એ અહીંયા આવી રહ્યા છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટાની અંદર અમે કંઈક ને કંઈ રીતના આમ આદમી પાર્ટી ને તાકાત બનાવી શકીએ એ ઉદ્દેશ્ય સાથે આવી રહ્યા છે. પણ એ એમને ખબર નથી કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ઘણા વખતથી 26 લોકો ભારતીય જનતા પાર્ટી છે. અમારા CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ અને અમારા લોકસભાના સાથી સંસદ સભ્ય આજે એમને પેજ પ્રમુખથી માંડી અનેક પ્રકારના સંગઠન લક્ષી એવા કાર્યક્રમો કર્યા છે ને કે એ સંગઠનના તાકાત પર સરકારના કરેલા કામોના આધારે આ 26 બેઠકો જીતવાનો અમે દાવો કરીએ છીએ. આ વખતે એના કરતાં વધુ તાકાતથી અમે આગળ વધી રહ્યા છે. એટલે ગમે એટલા શક્તિ પ્રદર્શન કરીએ ચૈતરભાઈ વસાવા માટે કે આમ આદમી પાર્ટીને મોટી કરવા માટે અહીંયા બધા જ પ્રયત્નો કરીએ, પણ એ એમના પ્રયત્નો નિષ્ફળ જવાના છે. એમને જો સમર્થન કરવું હોય તો શું કરવું જોઈએ? તો ચૈતર વસાવાને સમર્થન કરવું હોય તો શક્તિ પ્રદર્શનથી થોડું થાય. શક્તિ પ્રદર્શનથી તો કોર્ટો છોડવાની છે. એના માટે કાનૂની લડાઈ લડવી જોઈએ. કાનૂની લડાઈ લડતા નથી ના પ્રજાને ગેરમાર્ગે દ્વારા આ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. હું તો એનો ચૈતર વસાવાનો કેસ બગાડી રહ્યા છે. આ ચૈતર વસાવાનો કેસ જ બગાડી રહ્યા છે. કોર્ટમાં એમનો કેસ ચૈતર વસાવાનો પેન્ડિંગ છે. અને આ ખોટી રીતના ખોટી શક્તિ પ્રદર્શન કરે છે. સરકારને ગાળો દે, પાર્ટીને ગાળો દે, ભાજપને. એનાથી એમનો આખો કેસ બગડવાનો છે. પણ આ એમને ઇરાદાપૂર્વક ચૈતર વસાવાની અગાઉ પણ મેં અનેક વખત મીડિયા સમક્ષ કહી ચૂક્યું છે. આમ આદમીના પાર્ટીના નેતાઓને ચૈતર વસાવાની કોઈ ચિંતા નથી કે એના પરિવારના સભ્યોની પણ એમને ચિંતા નથી. ચૈતર વસાવા ધારાસભ્યના પત્ની આજે જેલમાં છે, અમને દુઃખ થાય છે. એની પણ એમને ચિંતા નથી. તો એમને જે ચિંતા હોય ખરેખર ચૈતર વસાવાની, એમના ચૈતર વસાવાના ધર્મપત્ની, તો એમની પાસે મોટા મોટા નેતાઓ છે,
વિદ્વાન વકીલો છે, તો એના માધ્યમથી કોર્ટના રાહે છોડાવે ને, પણ તે કરવું નથી. ના ખોટી રીતના શક્તિ પ્રદર્શન કરી અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહે છે. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમણે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે, તેઓ ચેતર વસાવાને સમર્થન કરવા નહીં, પરંતુ આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે તેઓ આવી રહ્યા છે. અને એમને જો ખરેખર ધારાસભ્ય ચેતર વસાવાને સમર્થન કરવું હોય તો કાનૂની રીતે અને કાયદાકીય રીતે કરવું જોઈએ. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.